આજના બુલેટિનમાં વાત કરીશું 28મી કોમનવેલ્થ સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સની કોન્ફરન્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું. આઈપેક દરોડા મામલે સુપ્રીમ કોર્ટે મમતા સરકારને ફટકાર લગાવી. દેશમાં અને રાજ્યમાં સેના દિવસની ઉજવણી થઈ. પર્વ દરમિયાન મેડિકલ ઇમરજન્સી માટે 108ની સેવાઓ અને અબોલ પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન અંતર્ગત અવિરત સેવાઓ ચાલુ રહી છે. અને આજથી અંડર-19 વન ડે ક્રિકેટ વર્લ્ડ કપનો પ્રારંભ થયો છે. આ બધા જ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુપ્રીમ કોર્ટથી મમતા સરકારને મળ્યો ઝાટકો. આઈપેક દરોડા મામલે સીએમ, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનરને ફટકારી નોટિસ. ઈડી અધિકારી સામે થયેલ એફઆઈઆર પર લગાવી રોક. તો ભાજપે મમતા બેનર્જીને ગણાવ્યા અરાજકતાની મૂર્તિ. કોમનવેલ્થ સ્પીકર્સ કોન્ફરન્સને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. ભારતની વિવિધતાને ગણાવી લોકતંત્રની તાકાત. કહ્યું લોકતંત્રએ દેશના વિકાસને આપી છે રફતાર. જયપુરમાં 78મા સૈન્ય દિવસ ઉપર ભવ્ય પરેડનું આયોજન. વિશ્વએ પ્રથમ વખત જોયું ભૈરવ બટાલિયનનું શૌર્ય. પ્રેરણા સ્થળ ઉપર બહાદુર સૈનિકોને અપાઈ શ્રદ્ધાંજલિ. તો ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં સશસ્ત્ર દળો દ્વારા યોજાયું હથિયાર પ્રદર્શન. બીએમસી સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન સંપૂર્ણ. બોલિવૂડ સેલેબ સહિત નાગરિકોએ ઉત્સાહભેર કર્યું મતદાન. આવતીકાલે યોજાશે મતગણતરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું કર્યું વિમોચન. ગુજરાતના સામૂહિક ચરિત્ર નિર્માણમાં અખંડાનંદજીનું મોટું યોગદાન હોવાની કરી વાત. ઉત્તરાયણ પર્વ ઉપર પક્ષીઓ માટે દેવદૂત સાબિત થયું કરુણા અભિયાન. 4000થી વધુ પક્ષીઓને મળ્યું જીવનદાન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ ઉપર આપી જાણકારી. જીવલેણ વાયરસ સામેની લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ. રાષ્ટ્રની દ્વિતીય અને ગુજરાતની પ્રથમ BSL-4 ફેસિલિટીનું નિર્માણ રાષ્ટ્રની બાયોસિક્યોરિટીને બનાવશે વધુ મજબૂત. આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026ની ભાવનગરના હણોલ ખાતે ભવ્ય ઉજવણી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપ્યો પ્રાકૃતિક ખેતીનો મંત્ર. ત્રિદિવસીય ઉત્સવમાં ગ્રામીણ રમતગમત અને ખેતી આધારિત જીવનશૈલીને પુનઃજીવિત કરવાનો પ્રયાસ. 5 કલાક બંધ રખાયા બાદ ઈરાને ફરી ખુલ્લું મૂક્યું પોતાનું હવાઈ ક્ષેત્ર. અમેરિકન સેનાની સંભવિત કાર્યવાહીની આશંકાના ડરથી બંધ કરાઈ હતી એર સ્પેસ. ઝિમ્બાબ્વેમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપના આજથી શ્રી ગણેશ. અમેરિકાએ જીત માટે ભારત સમક્ષ મૂક્યું 108 રનનું લક્ષ્યાંક. ગુજરાતના હેનિલ પટેલે ઝડપી 5 વિકેટ.